તમારો દીકરો કે દીકરી નાના છે ને એમને ઘોડેસવારી કરવાની ખૂબ મજા આવતી હોય તો આ વાત ખૂબ જ ધ્યાનથી સાંભળજો. આજે બાલ દિવસ છે અને હું એક 4 વર્ષની દીકરીની વાત કરવાની છું કે જેને ઘોડેસવારી કરવામાં ખૂબ મજા આવે છે. આ શનિવારે સાંજે એક મા પોતાની દીકરીને વસ્ત્રાપુર પાસે જે ઘોડાવાળાઓ ઊભા રહે છે ત્યાં ફરવા માટે લઈને આવેલી. દીકરીને ઘોડા પર બેસાડી ઘોડાવાળો એને આંટો મરાવીને આવ્યો. પાછા આવ્યા ત્યારે એ દીકરી રડી રહી હતી. માએ પૂછ્યું કે એ શું થયું? તો ઘોડાવાળાએ તરત કીધું કે એ તો ઘોડો પાછળથી સ્લીપ થઈ ગયો ને એટલે છોકરી ગભરાઈ ગઈ છે. દીકરીને ઘરે લાવ્યા, એ બાથરૂમમાં ગઈ અને એણે કીધું કે મને ખૂબ બળતરા થાય છે, મને ખૂબ દુખે છે. એ ટ્યુબ પણ લગાડવા નહોતી દેતી. માતાને અને એની માસીને બંને જણાને ચિંતા થઈ એટલે એ લોકોએ તરત જ શી ટીમનો સંપર્ક કર્યો. એ લોકો આવ્યા, બાળકીની પૂછતાછ કરી અને ખબર પડી બાળકીએ બરાબર એ જેસ્ચર્સ કરીને બતાડ્યા જે રીતે પેલા ઘોડાવાળાએ એ છોકરીના પેટ ઉપર હાથ ફેરવ્યો અને પછી હાથ નીચે લઈ જઈ અને આંગળી અંદર નાખી. જે રીતે આ દીકરીને પેન થયું હશે, 4 વર્ષનું બાળક એ એકવાર નહીં અનેક વાર સમજાવવું પડે એવી પરિસ્થિતિમાં મુકાયું. કારણ કે એકવાર તમે પોલીસને ઇન્વોલ્વ કરી, એના પછી ડૉક્ટરી તપાસ થઈ. એક ડૉક્ટર નહીં અનેક ડૉક્ટર, એક પોલીસ નહીં અનેક પોલીસને આ બધી જ ડિટેલ્સ બાળકીએ ફરીને સમજાવવી પડી. એના અનેક પ્રકારના ટેસ્ટ થયા, ઇન્ક્લુડિંગ સોનોગ્રાફી, ઇન્ક્લુડિંગ વજાઇના ટેસ્ટ. કારણ કે પોલીસને એ પણ ચેક કરવું હશે કે બાળકી સાથે બળાત્કાર તો નથી થયો. પણ જે થયું, જેટલું થયું એ 4 વર્ષની દીકરી માટે, એની મા માટે કેટલું ભયંકર હોઈ શકે છે. તમે તમારા બાળકને કોઈના પણ હાથમાં સોંપો ત્યારે એમાંથી છૂટી ના જાઓ. 5 મિનિટ માટે પણ જો તમારું બાળક તમે કોઈને સોંપ્યું હોય તો તમારી નજર એ માણસની ઉપર સતત છે એવું એ માણસને પણ ખબર હોવી જ જોઈએ. તમારા બાળકને તમે સાવ કોઈના સહારે મૂકી દો એવો સમય હવે રહ્યો નથી. અમદાવાદમાં પણ રહ્યો નથી. એ દીકરી હોય કે દીકરો, ચાઇલ્ડ અબ્યુઝ બંને જેન્ડરની સાથે થાય છે. પ્લીઝ બી એક્સ્ટ્રીમલી કેરફુલ. અમદાવાદમાં એવી કોઈ પણ જગ્યાએ, ગુજરાતમાં એવી કોઈ પણ જગ્યાએ, દુનિયામાં એવી કોઈ પણ જગ્યાએ તમારા બાળકને સાવ એકલું કોઈ અજાણી વ્યક્તિ સાથે મૂકતા 100 વાર વિચારજો. દેવકી કે સાથ, जनहित में जारी.